સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને લઈને સંસ્થાઓની ચૂંટણીઓને લઈને સાબરકાંઠા જિલ્લામાં રાજકીય ગરમાવો તેજ બન્યો છે। જિલ્લામાં જિલ્લા પંચાયત 8 તાલુકા પંચાયત અને 3 નગરપાલિકાની બેઠકો માટે ઉમેદવારી નોંધાયા બાદ આજે ઉમેદવારી ફોર્મની ચકાસણી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી હતી। આપણે જણાવી દઈએ કે ચકાસણી દરમિયાન અનેક ફોર્મ માન્ય ઠરાવવામાં આવ્યા છે, જ્યારે કેટલાક ફોર્મમાં ખામીઓ જણાતા અમાન્ય જાહેર કરવામાં આવ્યા છે। જિલ્લા પંચાયતની કુલ 34 બેઠકો માટે કુલ 160 ઉમેદવારી ફોર્મ ભર્યા હતા, જેમાંથી 115 ફોર્મ માન્ય જાહેર કરવામાં આવ્યા છે, તો જ્યારે 45 ફોર્મ માન્ય ઠરાવવામાં આવ્યા છે। આથી જિલ્લા પંચાયતની ચૂંટણીમાં સરેરાશ પ્રતિ બેઠક વધુ ઉમેદવારો વચ્ચે જંગ જોવા મળશે। તાલુકા પંચાયત સ્તરે પણ જોરદાર સ્પર્ધા જોવા મળી રહી છે। જિલ્લાના 8 તાલુકા પંચાયત માટે કુલ 713 ઉમેદવારી ફોર્મમાંથી 509 ફોર્મ માન્ય જાહેર કરાયા છે, જ્યારે 204 ફોર્મ માન્ય ઠરાવવામાં આવ્યા છે। આંકડા દર્શાવે છે કે ગ્રામ્ય સ્તરે રાજકીય રસાકસી વધુ તેજ બનવાની શક્યતા છે। હાલ ઉમેદવારો માટે નામ પરત ખેંચવાની પ્રક્રિયા આગામી દિવસોમાં પૂર્ણ થશે, તો ત્યારબાદ અંતિમ ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવશે। જે કયા ફોર્મ ચકાસણી કરવા માટે ખાસ કેટલા ફોર્મ છે? આજે જિલ્લા પંચાયતની, તાલુકા પંચાયતની અને નગરપાલિકાની ચૂંટણીઓ માટે સ્ક્રુટિની કરવામાં આવેલ હતી, જેમાં જિલ્લા પંચાયતની કુલ 34 સીટો માટે જે ફોર્મ ભરાયેલા તે પૈકી 115 જેટલા ઉમેદવારોના ફોર્મ માન્ય કરવામાં આવ્યા છે અને 45 અમાન્ય કરવામાં આવ્યા છે। તાલુકા પંચાયતમાં 509 ફોર્મ માન્ય કરવામાં આવેલા છે અને 204 અમાન્ય કરવામાં આવેલા છે। નગરપાલિકામાં 249 ફોર્મ માન્ય કરવામાં આવેલા છે અને 39 અમાન્ય કરવામાં આવેલા છે, જ્યારે પ્રાંતિક પેટા ચૂંટણી માટે 3 ફોર્મ માન્ય કરવામાં આવેલા છે અને 1 ફોર્મ અમાન્ય કરવામાં આવેલું છે।